निकिर आज निकिर केयर फाउंडेशन द्वारा सगर्भा महिलाओं के लिए अनाज किट का वितरण कार्यक्रम का आयोजन किया गया। निकिर केयर फाउंडेशन द्वारा अलग अलग कार्यक्रम किए जाते हैं आंगनवाड़ी के बालकों के लिए। आज भी निकिर केयर फाउंडेशन द्वारा सुपोषण अभियान अंतर्गत सगर्भा माताओं के लिए किट वितरण का आयोजन किया गया है। મને ડોક્ટર રાજેશ સર તરફથી મળે છે એના માટે હું આપની ખૂબ જ આભારી છું। સાથે સાહેબે એટલું તો રાખ્યું કે ભાઈ ચલો માતાને પોષણ મળે એટલે બાળકને પણ પોષણ મળે, આપણા બાળકોને અહીંયા બધા બધું જોઈને કંઈક નવું શીખે। પણ સાથે પંડિત દીનદયાળ લાઇબ્રેરી જેમણે ચાલુ કરી છે એ માટે ચાલુ કરી છે કે જો બાળકો અત્યારથી જ એમને સંસ્કાર જો સારા આપવામાં આવશે ને તો એનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બનશે બાળકનું। અને બાળક કદાચ સ્ટોરી ના વાંચી શકે પણ એની માતા પહેલે એક સ્ટોરી સારી સારી કહી શકે કે મારા પ્રહલાદ છે, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે, એવા સારા સારા વ્યક્તિઓની શ્રી કૃષ્ણ ભગવાન છે, હનુમાન દાદા છે, તો એ બાળકનું નાનપણથી સંસ્કારનું સિંચન થશે। प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा प्रस्तावित सुपोषण अभियान के तहत लगभग 300 से ज़्यादा बच्चों और बड़ों को पौष्टिक भोजन का भी वितरण किया जाता है। आंगनवाड़ी बच्चों के पौष्टिक नाश्ते का भी व्यवस्था ये संस्था द्वारा किया जाता है। आसपास 15 गर्भवती माताओं की जीवन आवश्यक किट वितरण कार्यक्रम आज रोज रखा गया। 1100 से अधिक किट वितरण दी जा चुकी है। इस परिवार द्वारा इस संस्था द्वारा बच्चों के मानसिक विकास के लिए शुरू की गए पंडित दीनदयाल किताब घर के काम का रिव्यू और कंप्यूटर सर्विस और चिराग भाई द्वारा किया गया है। કોઈ બી સ્કૂલમાં જાય તો ત્યાં એવું ના થઈ જવું જોઈએ કે આ બાળકને તો કશું જ આવડતું નથી। એટલી બધી સુવિધાઓ અહીંયા ડોક્ટર સાહેબ ये संस्था द्वारा हर महीने ज़रूरियातमंद लोगों को ऐसे वितरण किया जाता है। अभी तक 1100 से ज़्यादा અને હાલના આપણા ચૂંટાયેલા નવા કોર્પોરેટર શ્રી ઉર્વશીબેન પંચાલ એમના માટે પણ જોરદાર તાળી દેવી જોઈએ। અને પંકજભાઈ તળવી એ પણ આપણા જ કોર્પોરેટર છે, હવે આપણા વિસ્તારના એમના માટે પણ જોરદાર તાળી દેવી જોઈએ। भारतीय जनता पार्टी के हाल के कॉरपोरेटर भी यहाँ पर एक આપણે વેલકમ કરી લઈએ। આયા છે આપણા કોર્પોરેટર, એ કોર્પોરેટર બન્યા એ પહેલા આવ્યા હતા અને અત્યારે કોર્પોરેટર બની ગયા પછી આવ્યા છે, તો આપણે એમનું મુકેલી સર સ્વાગત કરશે અને જોરદાર તાળીઓ રોકાવી લાગીએ। भारतीय जनता पार्टी के पूर्व कॉरपोरेटर और हाल के कॉरपोरेटर का द्वारा स्वागत किया जा रहा है। એટલા જ એક્ટિવ છે કે જે તમને તમામ કામમાં મદદ કરી શકે છે કે તમારા આપણા વિસ્તારમાં કોઈ તકલીફ ના પડે કે કશું ના હોય એના માટે એ લોકો સતત એકદમ તત્પર છે કે ભાઈ અમે કામ કરવા માટે રાત દિવસ તૈયાર છે। અને એક બીજી ખાલી એક જ માહિતી આપવાની છે કે હવે 1 જૂનથી સર્વે ચાલુ થાય છે જે વસ્તી ગણતરી, તો એમાં તમામને તમે સપોર્ટ કરો। આ વસ્તી ગણતરીના આધારે ખબર પડશે કે આપણા શહેરમાં કઈ કઈ સુવિધાઓની निकिर केयर फाउंडेशन द्वारा और सेवा भाव फ्रेंड्स द्वारा अगोरा मॉल के आंगनवाड़ी में आज रोज ये कार्यक्रम रखा गया है। તમારા ઘરે જે પણ વસ્તી ગણતરી કરવા આવે એને તમામને પૂરી
गर्भवती माताओं और बच्चों के लिए नाश्ता का भी आयोजन किया गया है। ભારત માતા કી આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર પંકજભાઈ, ઉર્વશીબેન, મારા ભૂતપૂર્વ કોર્પોરેટર અને મારા સાથી એવા છાયાબેન, આપણા વોર્ડના પૂર્વ પ્રમુખ જે દરેક કાર્યક્રમમાં આપણી સાથે જ હોય એવા પંકજભાઈ, રાજેશભાઈ, સુનિતાબેન, જેમના માધ્યમથી આપણે કાર્યક્રમ સેવાનો કાર્યક્રમ કરી શકીએ છીએ એવા સુનિતાબેન, ધર્મિષ્ઠાબેન, આપ સૌ માતાઓ કે નયનીનો જો સાચો જસ આપવો હોય ને તો તમને બધી જ માતાઓને આપવો પડે, કારણ કે તમે એનો ઉપયોગ ઘણો ઉપયોગ કરો છો અને જે વાર્તા આપણે આપણા માતા પિતા પાસેથી સાંભળી છે, તમે બધાએ સાંભળી છે ને, એ આપણે છોકરાઓને કહી શક્યા નથી। એ ફરીથી ચાલુ કરવા માટે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે વાંચે ગુજરાત, એને પરિપૂર્ણ કરવા આપણે સૌ સાથે મળી અને માતાઓના સહકાર વગર આ વસ્તુ શક્ય નથી। તો આવો આપણે સૌ લાઇબ્રેરીનો બહોળો ઉપયોગ કરીએ। સુનિતાબેન કહેવા જોઈએ કે ડોક્ટર સાહેબ ચોપડીઓ ખલાસ થઈ ગઈ છે, નવી ચોપડીઓ લાવવી પડશે, કારણ કે અહીંયાથી લઈ ગયેલી કોઈ પણ ચોપડી તમારે પાછી આપવાની નથી। તમારે વાર્તાઓ કઈ અને બાજુવાળા ઘરે આપવાની છે। એનાથી શું થાય? બાળકનો માતા પિતા સાથેનો સંપર્ક વધે, બાળકમાં સંસ્કાર સિંચન થાય, બાળક મોબાઈલથી દૂર રહે અને એને કેવી વાર્તાઓ સાંભળવા મળે? શિવાજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, રાણા પ્રતાપ, કૃષ્ણ ભગવાન, હનુમાન ભગવાન, રામ ભગવાન, આ બધી વાર્તાઓ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધી વાર્તાઓથી બાળક એટલું ફેમિલિયર થાય। પ્રયત્ન એટલો જ છે મારા બધા જ સેવાભાવી મિત્રો વિક્રમભાઈ ખીડકીકર સાથે બધા માટે જે સ્ટેજ પર બેઠા છે, સામે બેઠા છે, બધા માટે એકવાર તાળી વગાડીએ કે બધા જ કાર્યક્રમમાં આપણી સાથે ખભો મિલાઈને જોડાય છે। હું સૌને વંદન કરું છું, અભિનંદન કરું છું કે આટલા સારા સેવાના પ્રોગ્રામમાં આપે સાથે અમારી સાથે રહી વોર્ડ નંબર 3 ના અલગ અલગ વિસ્તારની આજે અમારો સમા વિસ્તાર, અમારો હરણી વિસ્તાર, ત્યાંની સગર્ભા માતાઓને બોલાવી છે। તો આ રીતે રાજુભાઈ આવો, અલગ અલગ વિસ્તારમાંથી માતાઓ બોલાવી સમગ્ર વોર્ડ નંબર 3 ને અમે કવર કરવા માટે પ્રયત્ન કરેલો છે। કેવા સુંદર કાર્યમાં તમે બધા જ સહભાગી થાઓ છો, તો બધી જ માતાઓ, સગર્ભા માતાઓ, બધા માટે સૌ આપણે તાળી વગાડીશું ફરીથી। આજે આ કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર 6 ના મહામંત્રી એવા રાજુભાઈ પણ આવ્યા છે, હું એમનું સ્વાગત કરું છું। હવે આપણા બે કોર્પોરેટર્સ અહીંયા ઉપલબ્ધ છે, ઉર્વશીબેન અને પંકજભાઈ, બંનેને આપણે વારાફરતી એમના બે શબ્દો એ જે કહે છે ઉત્સાહ માટે, આપણા કામ, આપણા વિસ્તારના સતત પ્રગતિ માટેના એ જવાબદાર અને આધારભૂત સ્તંભ છે। તો આવો એમનો પણ ઉપયોગ કરીએ અને એમને પણ સાંભળીએ એમનો શું અભિપ્રાય છે। ભારત માતા કી। ખૂબ સારું લાગ્યું આટલો ઊંચો અવાજ સાંભળીને। ના હવે એક પ્રશ્ન પૂછું, આમાંથી કેટલા જણ મને ઓળખે છે? બહુ ઓછા છે, કદાચ આજે બધા નવા આવ્યા છે। નાસ્તા પાસે ખૂબ સારું છે, રાજેશભાઈ પર ફોકસ છે અને હું કાઉન્સિલર તો પછી છું, પહેલા તમારા વચ્ચેનો જે તમારો ભાઈ છું, તમારો છોકરો છું, રાજેશભાઈનો મિત્ર છું, પછી અમારા પૂર્વ પ્રમુખ પંકજભાઈ છે, પછી બીજા બધા જે છે એમની જોડે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે। એટલે કાઉન્સિલર તમે મને પછી જોજો, પહેલા તમારા વચ્ચેનો ભાઈ, તમારો પુત્ર કે તમારા મિત્ર તરીકે મને જોજો,
કારણ કે આ આંગણવાડી જોડે આજે કાઉન્સિલર બન્યા પછી તો પહેલી વાર આવ્યો છું, પણ અહીંયા આવવા જવાનો સિલસિલો મારો બહુ ઘણા લાંબા ટાઈમથી છે. અને અહીંયા જે લાંબા ટાઈમથી હું અહીંયા આવ જાવ કરતો હતો, એમાં તમારા બધાના આશીર્વાદ થકી હું આજે કદાચ કાઉન્સિલર બન્યો છું. અને જ્યારે અહીંયા આવવાનું ચાલુ કર્યું ત્યારે મેં સપને નહોતું વિચાર્યું કે હું કદાચ કાઉન્સિલર હોઈશ. અને આ તમારા બધાના જ આશીર્વાદ, રાજેશભાઈ છે, પંકજભાઈ છે, છાયાબેન છે, આ બધાના આશીર્વાદ સરકાર થકી જ હું અહીંયા પહોંચ્યો છું. અને બીજું કે અત્યારે રાજેશભાઈએ વાત કરી કે એમણે તમારા માટે એક લાઇબ્રેરી ઊભી કરી છે. એનો ખાસ ફાયદો તમારે બધાએ લેવાનો છે. કારણ વાંચન એક એવી પ્રવૃત્તિ છે કે બાળકને જો બાળ્યકાળથી તમે શીખવાડી દો તો એનામાં જ્ઞાન તો આવે જ છે, પણ મહારાણા પ્રતાપ, શિવાજી, આ બધી સ્ટોરીઓ વાંચશો ને તો સાહસ કરવાની એક વૃત્તિ પણ આવશે. અને જ્યારે સાહસ અને જ્ઞાન આ બે વસ્તુ તમારામાં હશે ત્યારે તમે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં, તમે નોકરી કરો, ધંધો કરો કે બોર્ડર ઉપર યુદ્ધ કરો, સાહસ કરવાની વૃત્તિ અને જ્ઞાન હશે ત્યારે તમે જીવનમાં કોઈ પણ લડાઈ જીતી શકશો. એટલે સાહસ અને વૃત્તિ કેળવવા માટે વાંચન બહુ જરૂરી છે. બીજું એમણે એક તમારા માટે અહીંયા કોમ્પ્યુટર ગોઠવ્યું છે, તો કોમ્પ્યુટરનો લાભ પણ તમે ખાસ લેજો, કારણ કે હવે આધુનિક જમાનો થયો છે. અમારા મને યાદ છે કે અમને સ્લેટ અને પેનનો ઉપયોગ કરવાનું કહેતા હતા. કારણ શું હતું કે સ્લેટ અને પેન ઉપયોગ કરો તો એનાથી તમારા આંકડા મજબૂત થાય. આજે સ્લેટ પેન બધા નીકળી જ ગઈ છે, સારું કહેવાય. તો સ્લેટ પેન સિવાય તમે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરજો. એનાથી શું છે કે 17-18 વર્ષ પછી જે ટ્રેન્ડ આવશે ત્યારે છોકરાઓ લગભગ કોમ્પ્યુટર અને મોબાઈલ જ વાપરતા હશે. અને કદાચ મને તો 10 વર્ષ પછી એવું લાગે છે કોમ્પ્યુટર જ હશે. એટલે એનો ઉપયોગ ખાસ કરજો. જ્યારે તમે ખરેખર રૂટીન લાઈફમાં આવો ત્યારે તમને એવું ના થાય કે અમને ખબર નહોતી, કારણ કે અમે આ સ્ટેજમાંથી પાસ થઈ ગયા છીએ. એટલે કોમ્પ્યુટરનો ખાસ ઉપયોગ કરજો. અને માતાઓ તમારા બાળકોને ખાસ, જે રાજેશભાઈ અવારનવાર કહેતા હોય છે, મહારાણા પ્રતાપ, શિવાજી, આ બધાની વાર્તાઓ વાંચજો, બાળકોને સંભળાવજો. એમનામાં વાંચનની પ્રવૃત્તિ વધારે ને વધારે કેળવજો. જો છોકરાઓમાં આ ટેવ હશે તો છોકરાઓ ક્યાંય પાછળ નહીં પડે. અમારો વાંચનની પ્રવૃત્તિ એક એવી છે, આજે હું 40+ ઉંમરની મારી એજ થઈ ગઈ છે તો બી આજે મેં વાંચવાની ટેવ નથી છોડી. આજે બી હું એક વિદ્યાર્થીની જેમ જ વાંચું છું. એટલે તમે પણ બધી માતાઓ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને તમારા બાળકોને આ ટેવ પડાવજો. અહીંયાથી મારી ભાષાને અંત આપું છું. આવતો રહીશ, જતો રહીશ, અને કંઈ તકલીફ હોય તો મને કહેજો. નંબર તો છે જ અહીંયા. અને રાજેશભાઈ જ છે અમારા કાઉન્સિલર, અને રાજેશભાઈ અને છાયાબેન અમારા માટે શાશ્વત કાઉન્સિલર છે. એવું નથી કે ટર્મ પૂરી થઈ ગઈ એટલે કાઉન્સિલર નથી. એ શાશ્વત છે અને રહેશે. ભારત માતા કી જય. આપણે હવે આપણા બીજા કોમ્પિટિશન વિશે ચર્ચા કરી ગઈ કે તમને 2 સબ્જેક્ટ કઈ ટીમમાં જલ્દી કહી દે. ભારત માતા કી આપણા ડોક્ટર રાજેશભાઈ સાહેબ સરસ અનાજનું વિતરણ કર્યું છે અને અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું છે અને આશીર્વાદ તમારી જનતાના આશીર્વાદથી અમે અહીંયા પહોંચ્યા છે. તો એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા વચ્ચે સવિશેષ ઉપસ્થિત હમણાં થયા છે સ્નેહલબેન પટેલ, જે આખા વડોદરા શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રી છે. એ 2 શબ્દ ખાલી આપણે બહેનોને કહી દઈએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કેવું બાળકોને મજા આવે છે ભણવાની? મેડમો કેવું શીખવાડે? વંદે માતરમ શીખવાડે છે? કોને આવડે? આવડે બધાને? આપણા ડોક્ટર રાજેશભાઈ અને કાઉન્સિલરો બધા જે કાર્યક્રમ રાજેશ
એમની લાગણી જોઈને નવી પ્રેરણા વધારે જ મળે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને આગામી વર્ષોમાં પણ આવા જ કાર્યક્રમો ડૉક્ટર રાજેશભાઈ કરતા રહે એવી આશા ભારત માતા કી જય. હવે આપણે માતાઓ જે બેઠી છે ચાલુ કરી દઈએ. किट वितरण जो है वो शुरू किया जा रहा है सगर्भा महिलाओं के लिए। ये किट वितरण किया जा रहा है। કાજલબેન છે ક્યાંથી અરણીથી આવ્યા છે. સપના છે જવાહરનગર. આ પ્રીતિબેન છે જવાહરનગર સામામાંથી આવેલા છે. હા જણા તાળીઓ પડવી જોઈએ. હા સોનલબેન છે આ રણછોડ નગરમાંથી हम बात करेंगे मुख्य फाउंडेशन के जो करता है जी। आज किट वितरण कार्यक्रम सगर्भा महिलाओं के लिए किया गया है। कितने महिलाओं को दिया गया, क्या कहना चाहिए? हम हर महीने पिछले 5 साल के ऊपर से एवरी मंथ हम यहाँ 15 सगर्भा माता और धात्री माता को किट देते हैं। ये आंगनवाड़ी में हम सोशल वर्क हमारे सभी सेवाभावी मित्रों की मदद से बहुत अच्छे सोशल वर्क इस विस्तार का चल रहा है। यहाँ के लोगों को कोई भी तकलीफ होती है तो वो हमें बोलते हैं, तो वो तकलीफ जो है उसका भी सॉल्यूशन तुरंत आ जाता है। विशेषकर बच्चों में यहाँ पर पंडित दीनदयाल उपाध्याय किताब घर चल रहा है, जिससे उसके पेरेंट्स के साथ कम्युनिकेशन भी बढ़ता है, साथ में बच्चों में संस्कार का सिंचन होता है। पंडित दीनदयाल उपाध्याय जी, डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, सरदार वल्लभ भाई पटेल, राम भगवान, कृष्ण भगवान, शिवाजी महाराज, राणा प्रताप जी, वो सबकी किताब वो यहाँ पर ले जाके वो रोज एक स्टोरी बच्चों को सुनाते हैं। यहाँ के बच्चे कंप्यूटर से अवगत है,
जो कंप्यूटर पर हर रोज ड्राइंग करते हैं उसको इरेज करते हैं, तो उनके लिए कंप्यूटर शब्द बड़ा नहीं है। अभी स्मार्ट टीवी भी यहाँ पर है। तो मैं सभी विस्तार के सभी माताओं, सभी बच्चों को अभिनंदन करता हूँ, वंदन करता हूँ कि इतनी अच्छी एक्टिविटीज़ करने के लिए हमें प्राधान्य दिया, हमें स्टेज दिया, और यहाँ पर बहुत अच्छा कार्य चल रहा है। हम आशा करते हैं कि हमारे नए कॉरपोरेटर्स जो है पंकज भाई तड़वी, उर्वशी बहन, बिपिन बापू और कल्पना बेन पटेल, जिनकी मदद से हम ये सब कार्य कर रहे हैं, तो आओ सब मिलके, सब हाथ में हाथ परो के ऐसा सेवा का कार्य करते रहे और आगे भी करते रहे, और ये विस्तार नहीं, समग्र बड़ौदा का बहुत अच्छा उत्थान हो, ऐसा टारगेट करें। अस्तु, वंदे मातरम, भारत माता की जय। जी, आज यहाँ पर किट वितरण किया गया, क्या कहना चाहोगे? રાજેશભાઈ ડૉક્ટર રાજેશભાઈ સાસે અનાજનું વિતરણ થયું છે, એ બદલ અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. હવે ગરમી जी, आज किट वितरण कार्यक्रम किया गया है। हिंदी आज रोज अगोरा आंगनवाड़ी मॉल पे श्री निकिर फाउंडेशन और हमारे एक्स कॉर्पोरेटर श्री राजेश भाई शाह द्वारा जो नाश्ता वितरण और किट वितरण का आयोजन किया गया है, वो काफ़ी सालों मुझे याद है तब तक वो 8 साल से कर रहे हैं। इसका हेतु एक ही है कि जो सगर्भा माता है या जिनका बेबी हुआ है उनको अच्छा पोषण मिले। जब बच्चे को अच्छा पोषण मिलेगा तो बच्चे का एक ब्रेन डेवलपमेंट है, स्किल डेवलपमेंट है, ये सब जो एक डेवलपमेंट होने चाहिए इनिशियल स्टेज में, इनिशियल 7 इयर्स के स्टेज में वो होते हैं। तो मैं राजेश भाई शाह और निकिर फाउंडेशन को थैंक यू कहूँगा कि ये जो उनका आयोजन हो रहा है आंगनवाड़ी में, इसका तात्पर्य है कि ये होता है कि जब बच्चा सुपोषित होगा तो हमारे नरेंद्र भाई मोदी का जो 2014-7 का सुविकसित भारत विकसित भारत का जो सपना है वो पूरा होगा। वो कैसे होगा? जब हमारे बच्चे डेवलप होंगे, कुपोषित नहीं रहेंगे, तभी डेवलप होंगे। तो ये एक एफर्ट है 2047 जो नरेंद्र भाई मोदी का सपना है उसको पूरा करने के लिए, और इस राजेश भाई शाह की इस पहल को हम अच्छे से बिरदाते हैं और ऐसे ही आने वाले दिनों में ऐसे कार्यक्रम होते रहेंगे, ऐसी आशा रखता हूँ। आज कितनी महिलाओं को किट वितरण किया गया है? आज कम से कम 300 महिलाओं को गिफ्ट किट वितरण किया गया है, जिसमें आप देखेंगे नाश्ते के अलावा अनाज की किट वितरण वगैरह भी है, तो जो हम आज 300 महिला को दे रहे हैं। लगभग 300 महिलाओं को आज किट वितरण कार्यक्रम किया गया है। और समाचार के लिए जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया के सच के साथ।